નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે। શાળામાં ભણવાને બદલે બાળકો પાસે રસોઈ કામ કરાવાઈ રહ્યું છે। વાત વલસાડના કપરાડાના અરણાઈ ગામની આશ્રમ શાળાનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આશ્રમ શાળામાં શિક્ષણના બદલે રસોઈના પાઠ ભણી રહ્યા છે બાળકો। આ બાળકો પાસે શાળામાં રસોઈ કરાવવામાં આવી રહી છે। આ તસવીરો જુઓ। રસોઈ બનાવતા બાળકોનો વિડીયો વાયરલ થયો છે। રસોઈયાના અભાવે બાળકો પાસે રસોઈ બનાવવામાં આવી રહી છે। ચૂલા પર જોખમી રીતે રસોઈ બનાવતા બાળકોનો વિડીયો આ આશ્રમ શાળાનો છે। આશ્રમ શાળાના અધિકારીઓ તેનો બચાવ પણ કરી રહ્યા છે। રસોઈયાની જગ્યા ખાલી હોવાથી બાળકો પાસે રસોઈ કરાવવાની ફરજ પડી રહી છે એવો લૂલો બચાવ કરી રહ્યા છે। નિવાસી શિક્ષકોની અછત એટલે આવું કરવું પડે છે। અરણાઈ આશ્રમ શાળાની કેટલી ઘોર બેદરકારી છે। આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા આશ્રમ શાળા અધિકારી આ મામલે બચાવ કરવા જોવા મળ્યા। ધરમપુર સેવા મંડળ નામની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી આ આશ્રમ શાળામાં રસોઈયા નહીં હોવાથી બાળકો પાસે રસોઈ બનાવવામાં આવી રહી છે। રોટલી તો ઠીક, પરંતુ ગરમ અને આગ જરતા ચૂલા પર બેસી અને વિદ્યાર્થીઓએ મજબૂરીમાં રસોઈ બનાવવાની ફરજ પડી છે। આ આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓએ જાતે જ રસોઈ બનાવી અને ખાવું પડે છે। આ મામલે આશ્રમ શાળા વિભાગના અધિકારી શાળામાં સ્ટાફ અને રસોઈયાની જગ્યા ખાલી હોવાનું કહી આવું બનતું હોવાનું કહી રહ્યા છે। તેમના મતે આશ્રમ શાળામાં ઓછા રેસિડેન્શિયલ શિક્ષકો છે અને આશ્રમ શાળામાં રસોઈયાની જગ્યા ખાલી છે, જેથી વિદ્યાર્થીઓએ જાતે જ રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે। સરકાર દ્વારા રસોઈયાની અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી નહીં કરવામાં આવી હોવાથી આવું કરવું પડતું હોવાનું કહી રહ્યા છે। जिस दिन का भी वीडियो आया है उस दिन हम लोग हमारी तरफ से उसकी इंक्वायरी करेंगे और जो भी हमारी तरफ से स्टेप लेना होगा वो हम स्टेप लेंगे। तो इसमें वो जो वर्ग 4 में रसोइया की भर्ती सरकार की ओर से बंद की गई है, उसमें सरकार लेवल से हाल ही में हमारी तरफ से माहिती मांगी गई थी कि कितनी जगह खाली है, और उस पर सरकार मिनिमम वेजेस के एक्ट के मुजब नया ठहराव करके जो भी प्रोसीजर करनी है, मतलब जो रसोई की वैकेंसी खाली है उसमें भरने की कामगिरी शुरू की जाएगी। मैंने बोला है आपको कि अभी भी जो टीचर है और जो वर्ग 4 का जो भी स्टाफ है अवेलेबल, इफ़ अवेलेबल है तो वही बच्चों की केयर करेंगे। जो भी टीचर आश्रम शाला में होते हैं वो रेसिडेंशियल टीचर होते हैं और वो उधर ही रह के बच्चों की देखभाल करते हैं। 17મી ડિસેમ્બરે પીએમ મોદી સુરત આવશે। પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમના પ્રવાસ માટે પદાધિકારીઓની બેઠક શરૂ થઈ છે। પ્રદેશ પ્રમુખ, ગૃહ રાજ્યમંત્રી અને હોદ્દેદારોની બેઠક પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અને સ્વાગત સહિતના કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। તો પીએમનો સુરત પ્રવાસ તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ બેઠકમાં કયા કયા મુદ્દે શું ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ પંકજ, દેશના વડાપ્રધાને ડ્રીમ એટલે કે સપનું જોયું હતું ડ્રીમ સિટીનું, અને આ સપનું સાકાર થઈ ગયું છે। ડ્રીમ સિટીમાં તૈયાર થયેલું હીરાબુજ વિશ્વમાં સુરતને એક અનેરું સ્થાન અપાયું છે। વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ સિટીની ઓળખ આપી છે। ત્યારે 17મી તારીખે દેશના વડાપ્રધાન સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। ડ્રીમ સિટીમાં આવેલા હીરાબુજનું ઉદઘાટન છે। સાથે સાથે સુરત એરપોર્ટ કે જે ટર્મિનલ નવું બનાવવામાં આવ્યું છે તેની સાથે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટો શરૂ થવાની છે। એટલે કે સુરત માટે સૌથી મોટા ખુશીના સમાચાર છે। વર્ષોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે સુરત ખાતો રાહ જોઈ રહ્યા હતા। એટલે કે સુરતમાં જયારે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત અને તેમને લઈને સુરતને જે સોગાદો મળી રહી છે, એટલે કે તેમના કાર્યક્રમને લઈને પ્રદેશ અધ્યક્ષની ઓફિસ કે જે સુરતના અંબાનગર ખાતે આવેલી છે ત્યાં આગળ સી આર પાટીલ સાહેબ અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે એક મિટિંગનો દોર શરૂ થયો છે કે આગામી 17મી તારીખે જયારે દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સાથે તેમનું ભાવભીથી સ્વાગત કરવા માટેની તૈયારીઓ અને કયા પ્રકારનો રૂટ છે, કઈ રીતનું અને ક્યાં ક્યાં આગળ કોણ સ્વાગત કરશે તેને લઈને એક બેઠકનો દોર શરૂ થયો છે। ખાસ કરીને સુરતને સૌથી મોટું એટલે કે સુરતની એક ઓળખ વિશ્વમાં સૌથી મોટા બિલ્ડિંગની કુર્સી જે ઓળખ આપવામાં આવી છે, આ સપનું દેશના વડાપ્રધાન જોયું હતું। સાથે સાથે સુરત ઇન્ટરનેશનલ બે ફ્લાઇટો મળી રહી છે। તો સુરતને નવું એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ એટલે કે 3 ખુશીઓ સુરત માટે મોટી છે। અને જ્યારે આ ખુશીઓ વધુ આપલે કરવા માટે જયારે દેશના વડાપ્રધાન સુરત પહોંચતા હોય ત્યારે તેમના સ્વાગત સાથે કાર્યક્રમને સફળ બનાવવા તમામ પદાધિકારીઓ સાથે પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી મિટિંગનો દોર શરૂ કર્યો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ડુંગળીના ડખાની।
ડુંગળીનો ડખો હજુ પણ યથાવત છે. ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે વિરોધ યથાવત છે. ડુંગળીના ભાવને લઈ ગેટ પાસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા, જ્યાં ડુંગળીના ભાવ અને નિકાસને લઈને વિરોધ વ્યક્ત કર્યો. આ દરમિયાન ધોરાજીના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી. બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા 6 થી 7 ખેડૂતોની અટકાયત કરી. ડુંગળીની નિકાસ ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માગણી કરી. ડુંગળી આજે 10 દિવસ અઠવાડિયાથી હરાજી નથી, તો આ ડુંગળીની પોઝિશન તમે જોઈ શકો છો. ખેડૂતનો શું હાલ છે, ખાતરના શું ભાવ છે. દર વર્ષે ડુંગળીમાં 10%, 15% ભાવ વધારો સરકારે આપવો જોઈએ. જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે 300 થી 400 રૂપિયાની મણ તો તૈયાર થાય છે. અત્યારે બાંગ્લાદેશની અંદર 160 ની અંદર કિલો ખાય છે. અને હવે વાત ચૈતર વસાવાની. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. 1 મહિના બાદ ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ આજે ચૈતર વસાવાના રિમાન્ડની માગણી પણ કરશે. વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી. જે બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ. મહેસાણામાં રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કડીના નંદાસણમાં અલસીફા સોસાયટીમાં આ બનાવ બન્યો હતો, જેમાં સૂતેલા રિક્ષા ચાલકના ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ ગઈ. તસ્કર સોસાયટીમાં ઘૂસી ગયા અને રિક્ષાની ચોરી કરીને ફરાર થઈ ગયો. તો વહેલી સવારની આ તસવીર છે જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેમાં તસ્કર છે એ રિક્ષાને ચોરતો જોઈ શકાય છે. સૌ કોઈ અહીંયા સૂતા હતા અને એ સમયે આ તસ્કર તેનો લાભ લઈ સોસાયટીમાં ઘૂસ્યો અને રિક્ષા ચોરીને પલાયન થઈ ગયો. પરંતુ રિક્ષા ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. લગ્નના ગણતરીના દિવસો પહેલા જ 2 તસ્કરની અમદાવાદ પોલીસે ધરપકડ કરી. લગ્ન કરવા આતુર બનેલો યુવાન ચોરીના રવાડે ચડી ગયો. પ્રેમ લગ્ન કરતો હોવાથી સાસરિયામાં પોતાને રૂપિયાવાળો સાબિત કરવા યુવકે ગરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસે લગ્નના ગણતરીના દિવસોમાં 2 આરોપીની ધરપકડ કરી અને જેલના હવાલે કરી દીધા. ઝોન 1 એલસીબીએ શહેરના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. પોલીસે પિયુષ પટણી અને અમિત પટણી નામના 2 આરોપીની ધરપકડ કરી 7 મોબાઈલ, ચેનના ટુકડા અને મોટરસાયકલ સહિત 28,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. બે આરોપીઓને એમને પકડી પાડેલ છે. તપાસમાં જે અમિત ઉમેશ પટણી છે તેના લવ મેરેજ થવાના હોય, જેથી પોતે ટૂંકા ગાળામાં બહુ જ પૈસાદાર થવા છતાં આ બધા કામો કરતો હોય તેવું તપાસમાં જણાઈ આવેલ છે. ટોટલી 7 મોબાઈલ કબજે કરવામાં આવે છે. છોટાઉદેપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. ધોળા દિવસે બન્યા ચોરીના 2 બનાવ. ધોળા દિવસે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આ તસવીરો જુઓ. મંગળ બજારમાં આવેલ 4 ભુજા કોમ્પ્લેક્સમાં બીજા માળે ચોરી થઈ ગઈ. 2.81 લાખના સોના ચાંદીના દાગીના અને 1.5 લાખની રોકડ મળી કુલ 4.33 લાખની ચોરી થઈ. ક્લબ રોડ પર આવેલ બાલાજી હાઇટ્સમાં એક ફ્લેટમાં 11,000 રોકડાની ચોરી થઈ. સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 1 बजे में जैसे ही घर गया तो देखा ताला टूटा हुआ था, घर का बाहर का नकुजा टूटा हुआ था, और जैसे घर के अंदर गया तो तिजोरी भी टूटी हुई थी. उसमें से 1.5 लाख रुपए कैश और 4 तोला सोना और थोड़े चांदी के दागिने थे. ये मेरे यहाँ पे चोरी हो गई थी. સુરતમાં વિદ્યાર્થીઓએ અનોખી માનવ સાંકળ યોજી. શાળા કોલેજના વિદ્યાર્થીઓની માનવ સાંકળ, હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી માનવ સાંકળ યોજી. ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ પોલીસ અને શિક્ષણ વિભાગે આ સંયુક્ત આયોજન કરીને આપ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. 15 કિલોમીટરની માનવ સાંકળ 30 બ્લોકમાં રચાશે. आज करीब 15 किलोमीटर लंबी सभी स्टूडेंट के साथ सूरत के शहरीजनों के साथ एक मानव साइकिल तैयार की गई थी और पूरे शहर को एक मैसेज दिया गया है कि सूरत को स्वच्छ रखना है. सूरत जो अभी भी स्वच्छता में दूसरे नंबर पे है उसको पहले नंबर पे लाने की कोशिश हमारी रहेगी. દેશના વડાપ્રધાન 17મી તારીખે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તે પહેલાં સુરતમાં એક માનવ સાકરનું આયોજન કરવામાં આવ્યું છે. કહી શકાય 15 કિલોમીટર લાંબી આ માનવ સાકરમાં 43 જેટલી શાળાઓ, 22 જેટલી કોલેજોના 24,000 વિદ્યાર્થીઓ 15 કિલોમીટરના રૂટ ઉપર માનવ સાકર બનાવવાના છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ છે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી જોડાયા છે. ખાસ કરીને સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને અભિયાનો ચાલી રહ્યા છે, ખાસ કરીને એ જ પ્રકારે કહી શકાય કે સુરત સ્વચ્છતા માનવ સાકર રચવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે આ માનવ સાકર રચવામાં આવી છે તેનાથી એક કહી શકાય કે સુરત શહેરની પોલીસ શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં સ્વચ્છતા સહિત અલગ અલગ મેસેજો આપવા માટેનું આયોજન છે. ખાસ કરીને કહી શકાય કે 15 કિલોમીટર લાંબી આ સાકરમાં 24,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ગુજરાતના ગૃહમંત્રી સાથે પ્રદેશ અધ્યક્ષ આ માનવ સાકરમાં અભિવાદન ઝીલી રહ્યા છે. કહી શકાય કે જ્યારે વડાપ્રધાન સુરત આવે છે અને સુરત જ્યારે સ્વચ્છતામાં દેશમાં સૌથી આગળ થાય ત્યારે સ્વચ્છતાના મેસેજ આપવા માટે અને ખાસ કરીને પ્રધાનમંત્રીના આવકાર માટે આ માનવ સાકરનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદ એસટી નિગમે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે. મુસાફરોને લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે તે માટે ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને નહેરુનગર બસ સ્ટેન્ડ પર કિયોસ્ક મશીન મૂકવામાં આવ્યા છે, જેથી મુસાફરો જાતે જ ઓનલાઈન ટિકિટ કાઢી શકશે. આ મશીનમાં ગુજરાતી અને અંગ્રેજી એમ 2 ભાષાઓ આપવામાં આવેલી છે. મુસાફરે પોતાની વિગતો સહિત મોબાઈલ નંબર એડ કરીને ટિકિટ બુક કરાવી શકાશે. તેમજ પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ સાથે પીડીએફમાં ટિકિટની તમામ વિગતો આવી જશે. આ જે મશીન છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ 2 લેંગ્વેજ આવશે અને આ ટોટલી ઓનલાઈન છે. મુસાફર આવશે એના ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં ઓપરેટ કરશે અને એને ક્યાં જવાનું છે એડવાન્સ બુકિંગ તેમજ આ મશીનની અંદર ટિકિટ એમણે લીધી હશે કેન્સલેશનની પણ સુવિધા છે. ગીતા મંદિર બસ સ્પોટ પર આવતા પ્રવાસીઓને હવે એરપોર્ટ જેવી સુવિધા મળશે. અહીં મશીન રાખવામાં આવ્યું છે કે પોતે સેલ્ફ ટિકિટ છે તે લઈ શકશે. આપણી સાથે છે જે DTO મુકેશ પટેલ સાહેબ. પટેલ સાહેબ, અત્યારે મશીન રાખવામાં આવ્યું છે, કઈ રીતે આખું વર્ક કરશે અને ટિકિટ લઈ શકશે? એસટી નિગમ અમદાવાદ દ્વારા ઓનલાઈન કિયોસ્ક મશીન અત્યારે મુસાફરની સુવિધામાં વધારો કરવા માટે મૂક્યું છે. આ જે મશીન છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ 2 લેંગ્વેજ આવશે અને આ ટોટલી ઓનલાઈન છે. મુસાફર આવશે એના ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં ઓપરેટ કરશે અને એને ક્યાં જવાનું છે એડવાન્સ બુકિંગ તેમજ આ મશીનની અંદર ટિકિટ એમણે લીધી હશે કેન્સલેશનની પણ સુવિધા છે. એ મશીનની અંદર મુસાફરે એની લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, એનો મોબાઈલ નંબર નાખવાનો છે અને પ્લેસ નાખવાનું છે. એટલે ઓટોમેટિક ટિકિટ જનરેટ થઈ મુસાફરના મોબાઈલમાં એક લિંક આવી જશે અને લિંક એ ઓપન કરશે એટલે એની અંદર ઓટોમેટિક એની ટિકિટ આવી જશે. તો જે માનો કે કોઈએ પણ ટિકિટ લીધી છે તો જે મોબાઈલ રજિસ્ટર નંબર નાખ્યા છે એના નંબર ઉપર જ આવી જશે ને? હાજી, એના નંબર ઉપર જ લિંક આવી જશે અને લિંકના આધારે મુસાફરે ટિકિટ ઓપન કરી શકશે. ઓકે, તો એ ટિકિટ જે મોબાઈલમાં બતાવે છે PDF હશે અને એ ગમે ત્યાં એ ટિકિટ બતાવશે તો વેલિડ ગણવામાં આવશે? એ વેલિડ ગણવામાં આવશે. જે રૂટની ટિકિટ હશે એ રૂટની બસમાં મુસાફર મુસાફરી કરી શકશે. એ મુસાફરી કરવામાં એને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. મુસાફરી એની સુવિધામાં વધારો કરશે. માનો કંઈથી છે એડવાન્સ બુકિંગ કર્યું છે અને પછી એને કેન્સલ કરાવવું છે તો એની પ્રોસેસ શું રહેશે? એની પ્રોસેસ પણ અહીંયા છે. નીતિ નિયમ મુજબ જે 25% લેસ થાય એ જ પ્રોસેસ અહીંયા કેન્સલેશનની છે. આપ જોઈ શકો છો મશીનની અંદર એ કેન્સલેશન પણ ઓટોમેટિક થઈ જશે. તો
અત્યારે જે મશીન છે કે જ્યાંથી લોકો કતારમાં ઊભું પડે છે, લાંબી લાઈનો લાગે છે, પરંતુ હવે આ મશીન છે કે જ્યાં પોતે સેલ્ફ પોતાની રીતે જ જે પણ જગ્યા પર જવું હોય છે, અમદાવાદ અથવા તો ગમે તે જગ્યા પર જવાનું હશે તો પોતે ટિકિટ આસાનીથી અહીંથી જે રજીસ્ટર કરી શકશે અને ત્યારબાદ એક લિંક આવશે, જે મોબાઈલ નંબર એડ કર્યો હશે તેના ઉપર જ એક લિંક આવશે અને એ લિંક ઓપન કરતાની સાથે જેની આખી ટિકિટની વિગત છે તે ઓપન થઈ જશે. એટલે કે બસમાં પણ જ્યારે કંડક્ટર તેને માંગે છે ટિકિટ ત્યારે તે બતાવી શકશે. એટલે કે ઓનલાઈન જ પેમેન્ટ છે અને કેન્સલ કરવા માટેની પણ સુવિધાઓ કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓને છે એક સરળતા રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વડાલ કથરોટા રોડ પર 125 વીઘામાં આ સંસ્કાર ધામનું પહેલા ફેઝનું કામ પૂર્ણ થયું. હવે બીજા ફેઝના નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો. બીજા ફેઝના શિલાન્યાસનું ભૂમિપૂજન ગોસ્વામી પિયુષ ચંદ્ર બાવાના વરદ હસ્તે કરાયું. આ કાર્યક્રમમાં હજારો વૈષ્ણવ સંપ્રદાયના લોકો પણ જોડાયા. પ્રથમ દિવસે 1 લાખથી વધુ વૈષ્ણવો શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. 7 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં અંદાજિત 4 થી 5 લાખ વૈષ્ણવો સંસ્કાર ધામની મુલાકાત લેનાર છે. પ્રથમ દિવસે 1 લાખથી વધુ વૈષ્ણવો શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આ વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થવા જઈ રહ્યું છે. એમનું ફેઝ 2નું આજે 7 દિવસ કાર્યક્રમની શરૂઆત થઈ છે. તો તમામ વૈષ્ણવોને પધારવા માટેનું નિમંત્રણ છે અને આવનાર દિવસોની અંદર સંસ્કાર સાથેનું આ સંકુલ લોકો માટે મળશે. તો સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આખરે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે. વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. વસાવા 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા. વનકર્મીઓને ધમકાવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. ચૈતર વસાવાએ સરેન્ડર કરવાની જાહેરાત કરતા જ પોલીસ હરકતમાં આવી ગઈ અને ડેડિયાપાડા ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. તો 1 મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતરની એક ઝલક જોવા માટે તેમના સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા. નર્મદા જિલ્લા સહિત ભરૂચ, છોટાઉદેપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડેડિયાપાડા ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્યના સમર્થકોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી. ધારાસભ્ય હાજર થતાં જ સમર્થકો ઉગ્ર બન્યા હતા. તો સામે ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કાફલો ધારાસભ્યને પકડવા પડાપડી અને ખેંચમતાણીના દ્રશ્યોમાં જોવા મળ્યો. ભારે ઘર્ષણ બાદ ધારાસભ્ય ભારે જનમેદની સાથે ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસે તેઓને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા સહિત વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ પણ ધારાસભ્યના સમર્થનમાં જોડાયા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા. આક્ષેપ કર્યો કે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહાર કર્યા. મહત્વનું છે કે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી. ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છે. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60,000 રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. રોડની ચારે બાજુ છે ડુંગળીના ઢગલા. હાઈવે પર ઠાલવી દેવાઈ છે લાલ લાલ ડુંગળી. રોડ પર ડુંગળીની થઈ ગઈ છે પથારી. બજારમાં મોંઘી દાંત મળતી ડુંગળી પર ચાલી રહ્યા છે વાહનો. રોડ પર બેસી ખેડૂતો કરી રહ્યા છે હલ્લાબોલ, બોલાવી રહ્યા છે રામધૂન. હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે. હાઈવે પર લાગી ગયા છે વાહનોના થપ્પા. રોડ પર ક્યાંય ચાલવાની પણ જગ્યા નથી. ખેડૂતોનો આ આક્રોશ, ખેડૂતોનો આ હલ્લાબોલ, ધરતીપુત્રોની આ વેદના, જગતના તાતની આંખોમાં આંસુ અને દિલમાં દર્દનું કારણ છે ગરીબોની ગણાતી કસ્તુરી. આ વિરોધ અને આક્રમકતાનું કારણ છે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ. જ્યારે ખેડૂતોને કમાવાના દિવસો આવ્યા ત્યારે જ ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. મોટા ભાગના યાર્ડોમાં ડુંગળીનો ભરાવો થઈ જતા હવે ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી. ખેડૂતોની ડુંગળી પડી બગડી રહી છે.
રાતોરાત મણના 700 થી 800 રૂપિયામાંથી ડુંગળીના ભાવમાં 50% જેટલું ગાબડું પડી જતા ભાવ 250 થી 300 રૂપિયા પહોંચી ગયા છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વહેલી સવારે જ ગોંડલ યાર્ડ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ડુંગળી લાવી રોડ પર ઠાલવીને રોષ વ્યક્ત કર્યો. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ જૂનાગઢ હાઈવે પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યો અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડૂતોએ બંધ કર્યા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા. ખેડૂતોના વિરોધને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લોકો કલાકો સુધી વાહનોમાં જ ફસાયેલા રહ્યા. એટલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી પણ થઈ. વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ખેડૂતોનું કહેવું છે કે જે ડુંગળીના ભાવ 600 થી 700 રૂપિયા હતા તેમને જ્યારે માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા ત્યારે માત્ર 200 થી 300 રૂપિયા જ મળે છે. ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી, જેથી અમે રોડ બ્લોક કરીને વિરોધ દર્શાવી રહ્યા છીએ. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળી પકાવતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામ શરૂ કરતા ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ભાવ ન મળતા ખેડૂતોએ નેશનલ હાઈવે રોડ પર ઉતરી ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો. ડુંગળીની નિકાસ બંધી હટાવવાના મુદ્દે ખેડૂતો રસ્તા પર આવી ગયા. નેશનલ હાઈવે 51 બંધ કર્યો. ડુંગળીના ઓપ્શન ગ્રાઉન્ડની બાજુમાં પસાર થતો હાઈવેને ખેડૂતોએ કર્યો હતો ચક્કાજામ સાથે રસ્તા પર ડુંગળીઓ ફેંકી બંધ. રોડ પર ખેડૂતો ઉતરતા વાહનોના થપ્પા લાગ્યા. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે ખેડૂતોને ફોન કરી સમજાવીને રોડ ખુલ્લો કર્યો. ખેડૂતોએ કહ્યું કે 24 કલાક સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરીશું તેવું જણાવ્યું. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ફરી વિવાદમાં આવ્યું છે. વજન કપાતને લઈને આ ચોક્કસ મુદત સુધી યાર્ડની બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે. આજે લગભગ 15 કિલોમીટરની 25,000 વિદ્યાર્થીઓ અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી. એમાં પણ સ્વચ્છતાનો સંદેશ, સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો. એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, નિરંજનભાઈ, ભાજપના પ્રમુખશ્રી, સૌ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાંકળનો પણ કાર્યક્રમ થયો હતો. હું જે માનવ સાંકળમાં જોડાનાર સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પબદ્ધ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે, એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે સુરતના ડાયમંડ બુસ્ટની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ સુરતની જે માંગણી હતી વર્ષોથી એ પણ પૂરી કરી છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો સુરતથી સી આર પાટીલે પત્રકારોને માહિતી આપશે જણાવ્યું હતું કે આજની જે તેમની જે બેઠક છે તેની પણ માહિતી આપી કે પીએમ મોદીનો 17 તારીખે જે પ્રવાસ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે 15 કિલોમીટરનું જે માનવ સાંકળ સુરતમાં રચીને અને એક મોટો કાર્યક્રમ આજે સવારે થયો તેની પણ તેમણે માહિતી આપી. સુરતમાં બિલ્ડિંગ પરથી બાળક નીચે પટકાયો. વેસ્ટ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં આ બનાવ બન્યો. રઘુવીર સિલ્વરસ્ટોન નામની આ બિલ્ડિંગના બીજા માળેથી બાળક નીચે પટકાયો હતો. બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો આ બાળક હતો. નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે મજૂરના દીકરાને અભ્યાસ કરાવવા માટે અહીંયા આવે છે અને અભ્યાસ બાદ બાળકો રમી રહ્યા હતા ત્યારે રમતા રમતા બાળકનો પગ સ્લીપ થઈ ગયો અને તે બીજા માળેથી નીચે પટકાયો. હાલમાં 108 થી બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. બાળકની હાલત નાજુક બતાવાઈ રહી છે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ડુંગળીના ભાવ મુદ્દે રાજ્યમાં ખેડૂતોનો વિરોધ યથાવત. સતત બીજા દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ફેંકીને વિરોધ.
પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે 3 શકમંદોની અટકાયત, અધિકારીઓના લોકેશન વોટ્સએપ ગ્રુપમાં કરતા હતા શેર. ચૈત્ર વસાવાના પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે. વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું સરેન્ડર. પોલીસ માંગશે રિમાન્ડ.